ફરી સળગ્યો ઈડરનો ડુંગર, વન્યજીવન જોખમમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એટ ધીસ ટાઈમ ન્યૂઝ, હું છું નવાજખાન આર પઠાણ। સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં ફરી એકવાર ડુંગર પર ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। અચાનક લાગેલી આગે સમગ્ર ડુંગરાળ વિસ્તારને પોતાની ઝપેટમાં લીધો હતો। સૂકા ઝાડ ઝાંખરા અને તેજ પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ આગના કારણે આસપાસના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પશુ પક્ષીઓનું જીવન ગંભીર જોખમમાં મુકાઈ ગયું છે। સ્થાનિક તંત્ર અને વન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આગ કાબૂમાં લેવા પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા હતા। વારંવાર ઈડર વિસ્તારમાં ડુંગર પર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે। શું આ માનવ બેદરકારીનું પરિણામ છે કે પછી કુદરતી કારણો જવાબદાર છે? સ્થાનિક તંત્ર દ્વારા કડક પગલાં લેવા જરૂરી બન્યા છે જેથી વન્યજીવન અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે। તમારું શું માનવું છે? કમેન્ટ કરીને જરૂર જણાવો। એટ ધીસ ટાઈમ ન્યૂઝ, રિપોર્ટર નવાજખાન આર પઠાણ।